નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના ખાસ અપડેટમાં. ગુજરાતના જિલ્લાવાર ડુંગળી કિંમતનો લાઈવ રિપોર્ટ. આ વિડીયોમાં આપણે જાણીશું કે દરેક જિલ્લાના મંડીઓના ડુંગળીના કેટલા ભાવમાં વેચાઈ રહી છે અને ખેડૂતોને કઈ જગ્યાએ વધુ પ્રોફિટ મળશે. જેમ કે તમે જાણો છો, ડુંગળીની કિંમત સપ્લાય, ડિમાન્ડ અને સાથે સાથે જલ્દીથી બદલાય છે. તો ચાલો સીધા સાદીમાં જઈએ. જેમ આપણે આજે મળતા બજારના ભાવ વિશે વાત કરીએ છીએ, તો આપણે આજે ગુજરાતના રાજ્યોના જિલ્લા વાઇઝ ભાવ જોઈ રહ્યા છે. અહીં ડુંગળીની કિંમત લગભગ 1500 થી 2500 પ્રતિ ક્વિન્ટલ એટલે કે ₹20 થી 25 પ્રતિ કિલો સુધી દેખાય છે રાજ્ય કચ્છમાં. ત્યારબાદ આપણે સુરતની વાત કરીશું. સુરતમાં ડુંગળીની કિંમતો 600 થી 2300 દરેક વેરાયટી માટે જોવા મળે છે. સુરતમાં ભાવનો ફરક વિશાળ છે. સારી ક્વોલિટી ડુંગળી માટે વધુ ભાવ મળશે. ત્યારબાદ મહેસાણામાં ઊંઝા તથા આસપાસ ખાતે ડુંગળી ₹300 થી ₹200 2000 અને 300 સુધીની વેરાયટી વધારે છે. નાની મોટી વેરાયટીઓ વચ્ચે ભાવનો એવો ઉચ્છેદ છે કે બજારમાં ખરીદનાર વિક્રેતા બંને માટે યોગ્ય તક છે. ત્યારબાદ આણંદમાં ડુંગળીની કિંમત ₹1500 થી ₹2000 સુધી એટલે કે સ્થિર દમ જોવા મળે છે. ત્યારબાદ ખેડામાં ડુંગળીની કિંમત 1400 થી ₹1700 વ્યાપે વેચાઈ રહી છે. ત્યારબાદ બનાસકાંઠાની ડિમાન્ડમાં ડુંગળીની કિંમત ₹1775 પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહી છે. ત્યારબાદ અમદાવાદમાં. મિત્રો, આપણે અમદાવાદ તરફ જઈએ તે પહેલાં જો આ વિડીયો તમને માહિતીપૂર્વક લાગતો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં ડુંગળી લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમદાવાદ બજારમાં ડુંગળીની કિંમત ₹1000 થી 200 જેમ કે 1200 થી ₹1800 વચ્ચે ખરીદી વેચાણ થાય છે. આજે આપણે જોયું કે કચ્છ અને આણંદ, ખેડા જેવા મંડીઓમાં ભાવ સરેરાશ કરતાં ઊંચા છે અને સુરત, મહેસાણા જેવા જગ્યાઓમાં ભાવ સ્પેક્ટ્રમ ઘણો મોટો છે. તો મિત્રો, વિડીયો લાઈક કરો. આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ખેડૂત, જય ગુજરાત.